નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। જીકાસની અંદર જે છે પોસ્ટ ગ્રેજ્યુએટ માટેનો જે છે એ ફર્સ્ટ રાઉન્ડ ઓલરેડી કમ્પ્લીટ થઈ ચૂક્યો છે અને હવે સેકન્ડ રાઉન્ડ માટે જે છે એ વિદ્યાર્થી મિત્રોને કઈ રીતે એપ્લાય કરવાનું રહેશે, એમને શું બધી પ્રોસેસ ફરીથી કરવાની રહેશે અને કોલેજની અંદર એમને એડમિશન ક્યારે મળશે, સેકન્ડ રાઉન્ડનું મેરિટ લિસ્ટ ક્યારે આવશે અને હવે તમામ વિદ્યાર્થી મિત્રોએ શું પ્રોસેસ કરવાની રહેશે એની સંપૂર્ણ ચર્ચા આજે આપણે વિડીયોમાં કરવાના છીએ। તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહો જેથી તમને આની સંપૂર્ણ ઇન્ફોર્મેશન જે છે તે મળી રહે અને સેકન્ડ રાઉન્ડની અંદર જે છે મેરિટ લિસ્ટ આવ્યા બાદ શું પ્રોસેસ કરવાની રહેશે એની પણ ચર્ચા જે છે આજે આપણે વિડીયોમાં કરવાના છીએ। તો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને ટેલિગ્રામ ચેનલ લિંક ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટની અંદર પિન કરેલ છે તો ત્યાંથી જરૂરથી જોઈન કરી લેજો જેથી તમને આવી તમામ માહિતી જે છે એ સૌથી પહેલા અને સચોટ રીતે જે છે તે મળી રહે। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। તો ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ દ્વારા જે ઓફિશિયલ નોટિફિકેશન આપવામાં આવેલી છે એમાં અનુસ્નાતક કક્ષાના પ્રોગ્રામ્સ એટલે કે પીજી પ્રવેશ પ્રક્રિયા 2025 માટે જે છે પ્રથમ તબક્કાનું લંબાવેલું શેડ્યુલ તમે એ જોઈ શકો છો અને ક્વિક રજિસ્ટ્રેશન આ બધી પ્રોસેસ જે છે પ્રથમ તબક્કા માટે ઓલરેડી કમ્પ્લીટ થઈ ચૂકી છે। હવે જે નવા વિદ્યાર્થી મિત્રોને ફોર્મ ભરવું હોય તો હવે અત્યારે ભરી શકશે નહીં, એ દ્વિતીય તબક્કાની અંદર જે છે ફોર્મ ફિલ કરી શકશે અને ડાયરેક્ટ 5મા રાઉન્ડની અંદર એલિજિબલ જે છે તે થઈ જશે। જે વિદ્યાર્થી મિત્રોને ફર્સ્ટ રાઉન્ડની અંદર જે છે ઓફર આવ્યો હોય પરંતુ એમને કોલેજમાં ના જવું હોય તો એમને જે છે ઓફર એક્સેપ્ટ નહીં કર્યો હોય અને જે વિદ્યાર્થી મિત્રોને જવાનું હશે એમને ઓફર એક્સેપ્ટ કરી અને ત્યાં એડમિશન લઈ લીધું હશે પરંતુ જે વિદ્યાર્થી મિત્રો એડમિશન નથી લીધું અને એમને સેકન્ડ રાઉન્ડની અંદર અપ્લાય કરવું છે તો એમને શું પ્રોસેસ કરવાની રહેશે? તો એમને કોઈ જ પ્રોસેસ કરવાની રહેતી નથી, એ ઓટોમેટિક જે છે સેકન્ડ રાઉન્ડ માટે એલિજિબલ થઈ જશે। જે છે ફર્સ્ટ રાઉન્ડની અંદર આવેલા ઓફર જે છે એ ઓટોમેટિક રિજેક્ટ થઈ જશે અને તમે સેકન્ડ રાઉન્ડ માટે જે છે એલિજિબલ થઈ જશો। પરંતુ જે જેમને ફર્સ્ટ રાઉન્ડની અંદર કોલેજીસ દ્વારા ઓફર કરવામાં આવી હતી એ હવે તમને બીજા, ત્રીજા અને ચોથા રાઉન્ડની અંદર કરવામાં આવશે નહીં। હવે ડાયરેક્ટ એ ફરીથી તમારું જે છે 5મા રાઉન્ડની અંદર એ કોલેજીસ દ્વારા તમને ઓફર કરવામાં આવશે પરંતુ અત્યારે હવે 3 રાઉન્ડ સુધી તમને ઓફર કરવામાં નહીં આવે। જો એ કોલેજની અંદર સીટ વેકેન્ટ હશે તમને 5મા રાઉન્ડથી ફરીથી જે છે એ આ બધી જ કોલેજીસ દ્વારા ઓફર કરવામાં આવશે। હવે સેકન્ડ રાઉન્ડનું મેરિટ છે એ ક્યારે આવી શકે છે? તો સેકન્ડ રાઉન્ડની ટેકનિકલ પ્રોસેસ એટલે કોલેજ દ્વારા પ્રોસેસ જે છે 21/6/2025ના દિવસે હાથ ધરવામાં આવશે। આની અંદર જે છે કોલેજ દ્વારા મેરિટ લિસ્ટ તૈયાર કરી અને તમામ વિદ્યાર્થી મિત્રોને જે છે ઓફર લેટર જે છે એમના દ્વારા તૈયાર કરી દેવામાં આવશે અને 23/6/2025ના રોજ જે છે એ સેકન્ડ રાઉન્ડનું મેરિટ લિસ્ટ છે જાહેર થઈ જશે। ત્યારબાદ જે છે તમામ વિદ્યાર્થી મિત્રોને 23/6/2025ના રોજ જે છે એમના ઓફર લેટર મળી જશે અને આ દિવસે જે છે એ તમામ વિદ્યાર્થી મિત્રોને પોતાના ઓફર લેટર ચેક કરી અને જો એ કોલેજમાં જવું હોય તો એડમિશન કન્ફર્મ કરાવવાનું રહે છે। જેમાં તમારે શું કરવાનું રહેશે? તો સૌથી પહેલા તમારે જીકાસનું પોર્ટલ લોગિન કરી કન્ફર્મ ઓફર એવો ઓપ્શન જોવા મળી રહ્યો હશે ત્યાં ક્લિક કરવાનું રહે છે। તો સૌથી પહેલા તમને એડમિશન ઓફરની અંદર જે કોલેજ દ્વારા ઓફર આપવામાં આવ્યા હશે એની ઇન્ફોર્મેશન તમને જોવા મળી જશે। ત્યારબાદ લાસ્ટમાં કન્ફર્મ ઓફર, તમારે જે કોલેજની અંદર જવું હોય ત્યાંથી કન્ફર્મ ઓફર કરશો એટલે તમને એક ઓટીપી આવશે જે તમારે જે છે નાખવાનો રહેશે એટલે તમારું ઓનલાઈન એડમિશન જે છે કન્ફર્મ થઈ જશે। ત્યારબાદ તમારે 24/6/2025 સુધી તમારી જે કોલેજ હોય ત્યાં જઈને તમારું એડમિશન કન્ફર્મ કરાવવાનું રહે છે। જે પણ કોલેજમાં તમારું એડમિશન કન્ફર્મ કરાવવાનું હોય ત્યાં જઈ તમારી ડોક્યુમેન્ટ સબમિટ કરવાના રહેશે। ઓફર લેટર જે છે જેવું તમે એડમિશન ઓનલાઈન કન્ફર્મ કરાવશો એટલે બાજુમાં ડાઉનલોડ ઓફર એવો ઓપ્શન જોવા મળી જશે ત્યાંથી તમારે જે છે એ ડાઉનલોડ કરી પ્રિન્ટ નીકાળી ડોક્યુમેન્ટ અને ત્યાં જઈ અને કોલેજમાં સબમિટ કરવાના રહેશે અને ફી પણ ભરવાની રહેશે કોલેજ પ્રમાણે અને એક ઓટીપી સબમિટ કરવાનું રહે છે જેથી તમારું એડમિશન જે છે એક્ઝેક્ટલી કન્ફર્મ થઈ જશે। તો આ 2 દિવસની અંદર તમારે આ બધી જ પ્રોસેસ પૂર્ણ કરી દેવાની રહે છે। જો આ પ્રોસેસ પૂર્ણ નહીં થાય તમારું એડમિશન કન્ફર્મ થશે નહીં અને જે વિદ્યાર્થીઓ મિત્રોને કોલેજ ચેન્જ કરવી છે અથવા નવું ફોર્મ ભરવું છે એ બધી જ પ્રોસેસ જે છે દ્વિતીય તબક્કાની અંદર કરવામાં આવે છે અને દ્વિતીય તબક્કાનું શેડ્યુલ પણ આવી ચૂક્યું છે તો એની ઇન્ફોર્મેશન આપતો વિડીયો પર ચેનલ પર અવેલેબલ છે તો એ પણ તમે જે છે ચેક કરી શકો છો અને એક્ઝેક્ટલી જે છે ફોર્મ ફિલ કરી શકો છો। બહુ બધા વિદ્યાર્થી મિત્રોને એ જ આઈડિયા નથી કે એમને ક્યાં સુધીમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાના છે, ક્યાં સુધી એડમિશન લેવાનું રહે છે તો એના કારણે જે છે બધા વિદ્યાર્થી મિત્રોનું જે છે એ એડમિશન પ્રોસેસ લંબાવાય છે। તો ચોક્કસપણે જે એક્ઝેક્ટ ડેટ જોઈ અને પોતાનું એડમિશન લઈ લો। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।